કતારગામની 19 વર્ષીય શિક્ષિકા નૈનાના આપઘાતના મામલે કતારગામ વિસ્તારમાંથી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોલી 4 રસ્તાથી અંકુર 4 રસ્તા સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, વિજય માંગુકિયા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા। કતારગામની 19 વર્ષીય શિક્ષિકા નૈનાના આપઘાતના મામલામાં કતારગામ વિસ્તારમાંથી કેન્ડલ માર્ચ યોજવામાં આવી। ડભોલી 4 રસ્તાથી અંકુર 4 રસ્તા સુધી આ કેન્ડલ માર્ચ યોજાઈ હતી। મોટી સંખ્યામાં લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, વિજય માંગુકિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપરાંત કોંગ્રેસના નેતા અને પ્રતાપ દુધાત અને આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। 1000 થી વધુ લોકો આ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા। કોઈ પણ સમાજની દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય ન થાય અને કેન્ડલ માર્ચ નીકળી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કેન્ડલ માર્ચ નીકળી। કેન્ડલ માર્ચમાં સ્થાનિક ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ દેખાયા નહીં। જી, આપનું નામ ને આજે જે યાત્રા કરવામાં આવી? ધવલ વાવડિયા। આજના દિવસે કતારગામ ખાતે જે બનાવ બન્યો છે, જે ઘટના ઘટી છે, એમાં વિવિધ સમાજના લોકો આજે સ્વયંભૂ રીતે કેન્ડલ માર્ચમાં જોડાયા છે। આ કેન્ડલ માર્ચનું આયોજન એ માત્ર એક સમાજને એક મેસેજ આપવા માટે કે જે આ ઘટના ઘટી છે એ ફરીવાર બીજા કોઈ પરિવારમાં આ ઘટિત ઘટના ન બને, અને આવા બધા ભોગ ઘણા બધા લોકો બનતા હોય છે, પણ આજે સરકાર, પોલીસ તંત્ર, વહીવટી તંત્ર ઘણી બધી એક્ટિવિટીથી જાગૃત કરવા માટે નાગરિકોના ઘણા બધા એવા સમન્વય કાર્યક્રમો કરતી હોય છે અને લોક જાગૃતિ ફેલાવવા માટે ઘણી બધી રીતે કાર્યક્રમો ગોઠવતી હોય છે। પણ આ દરેક પ્રવૃત્તિ પાછળ નાગરિકોએ થોડોક સહયોગ આપવો જોઈએ, પરિવારોએ થોડુંક ધ્યાન રાખવું જોઈએ પોતાના બાળકોનું, અને આ જે ઘટના પરિવાર સાથે બની છે એ ફરીવાર બીજા કોઈ પરિવારમાં ન બને એ માટેનો આ દરેક સમાજનો એક સામૂહિક પ્રયત્ન છે, પ્રયાસ છે, અને ખૂબ સારી રીતના દરેક લોકો સ્વયંભૂ રીતે આ કેન્ડલ માર્ચમાં જોડાયા છે અને તંત્ર, પોલીસ ખૂબ સારી રીતના પોતે સહયોગ મળ્યો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।